ગુજરાતી ફિલ્મ આઈ એમ મૂન, આ મૂવી ઘણા સમયથી પોસ્ટપોન થઈ રહી હતી. હવે આ મૂવીનું ટ્રેલર આવ્યું છે અને ફાઇનલી મૂવી 22 ઓગસ્ટે રિલીઝ થવાની છે. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સૌથી પહેલા તો દરેક મિત્રોને 15મી ઓગસ્ટની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આઈ એમ મૂનનું પોસ્ટર રિલીઝ થયું ત્યારે ક્યુરિયોસિટી ક્યારની લાગી રહી હતી કે આ મૂવી શેના વિશે છે. કેમ કે એક બાજુ એક લવ સ્ટોરીના પોસ્ટરો છે અને એક બાજુ ચેતન દયાનું એકદમ આમ ખૂંખાર વિલનની ભૂમિકામાં જોવા મળે છે. આઈ એમ મૂન મૂવીની વાત કરીએ તો રોહિત સરકારે ડિરેક્ટ કરી છે, જે હિન્દી જાણે છે, ગુજરાતી નથી જાણતા, છતાં પણ ગુજરાતીમાં ફિલ્મ બનાવી છે. શ્રી મારડિયા, અંશી બારોટ, ચેતન દહિયા અને અમર કુબાવત જેવા સ્ટાર્સ તમને આ ફિલ્મમાં જોવા મળશે. સાથે બીજા પણ સાથી કલાકારો જોવા મળવાના છે. આ મૂવીનું ટ્રેલર આવી ગયું છે. ટ્રેલર વિશે વાત કરીએ તો ટ્રેલરમાં કંઈ આપણને વધારે રિવીલ કરવામાં નથી આવ્યું. હ્યુમિનિટી અને પ્રકૃતિની વાત કરવામાં આવી છે અને એક લવ એંગલ જબરજસ્ત છે. આ ફિલ્મમાં લવ સ્ટોરી પણ છે અને ખૂંખાર વિલન પણ છે. આ મૂવીનું ટ્રેલર સારું કટ કર્યું છે. ટ્રેલરમાં વધારે ખબર ના પડે તો જ તમારે જોવાની ઈચ્છા વધારે થાય. સાથે એક લવ સ્ટોરી પણ સારી હશે અને એક બિઝનેસની વાતો પણ થઈ રહી છે. ટ્રેલરમાં મ્યુઝિક સારું લાગી રહ્યું છે, ડાયલોગ સારા લાગી રહ્યા છે અને સિનેમેટોગ્રાફી પણ સારી લાગી રહી છે. ઓલ ઓવર જોવા જઈએ તો ટ્રેલર જોયા પછી ફિલ્મ જોવાની ઈચ્છા વધારે છે. કંઈક નવું જોવા મળશે અને ચેતન દયાના કંઈક અલગ અંદાજ જોવા મળશે. હવે મૂવી આવે એટલે જોઈએ કે મૂવી કેટલી અસર કરે છે. આ મૂવીની રિલીઝ ડેટમાં મને થોડી પ્રોબ્લેમ લાગી, કેમ કે 23 ઓગસ્ટે ફક્ત પુરુષો માટે આવી રહી છે અને 22 ઓગસ્ટે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક સ્કિનનો પ્રોબ્લેમ આ ફિલ્મ સાથે થવાનો છે, એ નક્કી છે. હવે જોઈએ પબ્લિકને કેટલી પસંદ આવે છે. ટ્રેલર તો સારું બન્યું છે અને સારી રીતે કટ થયું છે. હવે ફિલ્મ કેટલી અસર કરે છે એ ફિલ્મ જોયા પછી ખબર પડે. ફિલ્મનો રિવ્યુ પણ તમને આ ચેનલ પર જોવા મળશે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન પ્રેસ કરી દેજો. અને વિડીયો સારા લાગે તો તમે શેર પણ કરી શકો છો મિત્રો. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.